બાલમૂર્તિના આ લેખનું શીર્ષક છે તમને વળી ચિંતા શેની. લેખિકા વિભા જીતેન્દ્ર પાઠક. વાંચન સ્વર વિભા જીતેન્દ્ર પાઠક. 5મા ધોરણમાં ભણતી જીયા નર્સરીની મારી સ્ટુડન્ટ. નાની હતી ત્યારે પણ તે શાંત અને શિસ્તબદ્ધ સ્વભાવની હતી. એના મમ્મી રિદ્ધિબેન કહે, જીયાને ભણવાને લગતી કોઈ સમસ્યા નથી, તે તેના અભ્યાસ પ્રત્યે નિયમિત છે, પરંતુ જીયા મને વધારે પડતી ચિંતાતુર લાગે છે. મેં એમને પૂછ્યું કે તેણી આ બાબતે ફરિયાદ કરે છે. જવાબ મળ્યો કે તે ફરિયાદ નથી કરતી, પરંતુ તેણી પ્રેમથી જમી શકતી નથી અને ઊંઘ પણ ઓછી થઈ ગઈ છે. બીજું ઉદાહરણ જોઈએ. અક્ષ 7મા ધોરણમાં ભણે છે. પ્રજ્ઞાબેન કહે, અક્ષ સ્કૂલમાં નિયમિત છે, પરંતુ એક પરીક્ષામાં એવરેજ રિઝલ્ટ આવે અને બીજી પરીક્ષામાં 2 કે 3 વિષયમાં ફેલ થાય. આવું કેમ? તેને ભણવાની કે પરીક્ષાની ચિંતા કેમ નથી? ત્રીજું ઉદાહરણ. શ્લોકા 8મા ધોરણમાં ભણે છે. પરીક્ષાના અગાઉ મહિનો જ ભણે, આખું વર્ષ નિયમિત હોય જ નહીં, છેલ્લે પછી ચિંતા કરે. આ બધા ઉદાહરણમાં એક શબ્દ સરખો છે, ચિંતા, પરંતુ તેનું તારણ અલગ અલગ છે. આપણે માનીએ કે બાળપણ તો બિંદાસ હોવું જોઈએ. સાચી વાત છે. આપણે એવું પણ માનીએ છીએ કે ભણવાની તકલીફ કે ચિંતા તોફાની, ચંચળ કે પછી મંદ બાળકોને જ હોઈ શકે. આવું ખરેખર હોતું નથી. જે બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત હોય, નિયમિત હોય, એને વળી ચિંતા શાની? આવા બાળકોને કોઈ સમસ્યા હોય જ ન શકે. આવું સામાન્ય રીતે આપણે વિચારીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા બાળકો અતિશય ચિંતાતુર સ્વભાવને લીધે પીડાતા હોય છે. નર્સરીમાં આવતા મલ્હારને પણ આ તકલીફ છે. કલર કરવા માટે પિક્ચર આપ્યું હોય અને બધાની સાથે પૂરું ન થાય કે વાર લાગે, અથવા કોઈ પઝલ રમવા આપી હોય તો તે પૂરી કરતાં વાર લાગે તો તરત જ રડવા માંડે. અલગ પ્રકારની માનસિકતાથી તેનું મન ઘેરાયેલું રહે. તેને વિશ્વાસમાં લઈને વાતમાં સમજાવ્યું, હવે તે ઓકે છે. ઘણા બાળકો આ પ્રકારની ચિંતાથી જમી પણ ન શકે. સાવ નાની નાની બાબતોથી ચિંતા થાય, જેમ કે એક્ઝામ્સની તૈયારી ખૂબ સારી રીતે કરી હોય, છતાં તેમાં શું પૂછાશે તેની ચિંતા. પેપરમાં પ્રશ્નો લખ્યા વગરના રહી જશે તો, સમય ખૂટશે તો, અને અમુક પ્રશ્નો નહીં આવડે તો, અને આવા તો કેટલાય પ્રશ્નો ચિંતા બની મનમાં આવતા હોય છે. એમાંય જો પહેલો નંબર આવતો હોય તો સવિશેષ ચિંતાતુર બની જાય છે. લાઇબ્રેરીમાં આવતી કૃષ્ણા તેનું ઉદાહરણ છે. પરીક્ષાના 1 મહિના અગાઉ તેની ભણવા સિવાયની બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય. આને કારણે મનમાં ભય આવવા માંડે, પરીક્ષાનો તણાવ વધારે થવા માંડે, અને છેવટે આવડતું હોવા છતાં પરીક્ષામાં સારો દેખાવ કરી શકતા નથી. અને વળી અમુક બાળકોનો સમય તો રિઝલ્ટ આવે ત્યાં સુધી ચિંતામાં જ હોય. આ બધાની વચ્ચે બાળકોને જે શારીરિક તકલીફો થાય છે તે મમ્મી પપ્પા જોઈ શકે, પરંતુ માનસિક તકલીફો જેટલી દેખાય છે તેના કરતાં અનેક ગણી હોઈ શકે. ચંચળ કે ભણવામાં બેદરકાર બાળકો મમ્મી પપ્પાને કદાચ તકલીફ પહોંચાડી શકે છે, જ્યારે આવા ચિંતાતુર બાળકો મનમાં ને મનમાં ખૂબ મૂંઝાતા હોય છે. બીજી બાજુ ભણવામાં હોશિયાર અને જાગૃત બાળકો હોવાથી મમ્મી પપ્પાને કંઈ પણ ફરિયાદ હોતી નથી. એથી પ્રથમ નજરે એવું લાગે કે બધું યોગ્ય થઈ રહ્યું છે, પરંતુ એવું બને કે હકીકત કંઈક જુદી જ હોય છે. મમ્મી પપ્પા અમુક નાના મોટા નિર્ણયો લેતા હોય, અમુક વર્તન કે વ્યવહારમાં ચિંતા તો જણાય તો બાળકો ઉપર આની અસર પડી શકે છે. કારણ કે અમુક મમ્મી પપ્પા બહુ જલ્દી રિએક્ટ કરતા હોય છે. આ માટે મમ્મી પપ્પાનો આ પ્રકારનો સ્વભાવ યોગ્ય સમયે યોગ્ય રીતે એકબીજાની સમજણ દ્વારા અથવા કાઉન્સેલિંગ દ્વારા દૂર કરી શકાય. બીજી મહત્વની વાત એ છે કે જો આપણું બાળક આ પ્રકારની ચિંતાવાળો સ્વભાવ ધરાવે છે તો બાળકને સાંભળીને, સમજીને મમ્મી પપ્પાએ પ્રથમ તો જે પ્રકારનો ભય હોય, ચિંતા હોય તેની દૂર કરવી જોઈએ. હમણાં છેલ્લી મીટિંગમાં
અમુક મમ્મીઓએ કહ્યું કે ઘરમાં જેટલી વ્યક્તિઓ રહેતી હોય તે બધા જ અલગ અલગ રીતે બહુ સામાન્ય વાતચીત દરમિયાન બાળકોને ડરાવતા હોય છે. આ હકીકત છે કે ઘરમાં પરીક્ષાનો ડર લગભગ મોટેરાઓ જ આપતા હોય છે. આમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ વાત બિલકુલ સારી ન જ કહી શકાય, કારણ કે આ ડર અમુક ઉંમર પછી ચિંતામાં બદલાઈ જવાનો જે સત્ય હકીકત છે. દાખલા તરીકે બાળકોને હોસ્ટેલમાં મૂકવાની વાત, ડૉક્ટરની બીક તો વાત વાતમાં આવે, બાથરૂમમાં પૂરી દેવાની બીક, અથવા તો પરીક્ષામાં ફેલ થવાની બીક, અને હદ તો ત્યારે થાય કે જ્યારે ઘરના જ કોઈ સભ્યની બીક બતાડવામાં આવે. આ પ્રકારની બીક બતાડવાથી હોસ્ટેલ પ્રત્યે કે પછી ડૉક્ટર પ્રત્યે કે ઘરની નજીકની વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ શકે છે. આમ કહેવાથી બાળકોના વ્યવહાર કે વર્તનમાં ફેર પડવાને બદલે તેઓના નાજુક મનમાં પ્રથમ ડર અને પછી ચિંતા બેસી જાય છે. બાળકો કદાચ બીકના શબ્દો ભલે ભૂલી જાય, પરંતુ મોટા થયા પછી અમુક વ્યક્તિઓ માટે, અમુક પરિસ્થિતિ માટે તેઓને ડર જરૂર લાગે છે, જે તેઓને નુકસાન પહોંચાડી શકે છે, જે યોગ્ય ન કહેવાય. આપણે બધાએ સાથે મળીને સઘન વિચાર કરવો જોઈએ કે બાળપણથી આવા ડરપોક કે ચિંતાવાળા બાળકનો ઉછેર કેવી રીતે કરવો. એના બદલે આપણે ઉલટું કરીએ છીએ. આપણે શું કરવું જોઈએ? આપણે માત્ર બાળકોનો ભય અને એના કારણે ઉદ્ભવતી ચિંતા દૂર થાય એ માટે સમજદારીપૂર્વકના સંવાદો કરવા જોઈએ. રોજબરોજની વાતચીત દ્વારા તેઓના શારીરિક, માનસિક વિકાસમાં તેમજ સામાજિક, ભાવનાત્મક અને સંવેદનશીલ લાગણીઓનું સંતુલન કરવામાં મદદ કરવી જોઈએ, જેથી તેઓની ભણતરની કેડીને યોગ્ય દિશામાં કંડારી શકાય અને બાળકો ચિંતામુક્ત, ભયમુક્ત જીવન જીવવાની મજા માણી શકે. ધન્યવાદ.